સુધરવાનું નામ નથી લેતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ફરી ભારત અને પાકિસ્તાન યુદ્ધ રોકવાનો કર્યો દાવો। ભારત અને ચીન પર યુક્રેન યુદ્ધ માટે ફંડિંગ કરવાનો લગાવ્યો પાયાવિહોણો આરોપ। રશિયા પાસેથી ઓઇલ ખરીદી ભારત અને ચીન યુદ્ધ માટે ફંડિંગ કરતા હોવાનો મૂક્યો આરોપ। યુએનની બેઠકમાં અમેરિકાની ટેકનોલોજીની સિસ્ટમનો થયો ફજેતો। ટ્રમ્પ પહોંચતા જ ખરાબ થયું એસ્કેલેટર, બગડ્યું ટેલિપ્રોમ્પ્ટર। યુએનમાં રોમાંચક ક્ષણની વચ્ચે રશિયાના રાજદૂતે ટ્રમ્પના ભાષણનો વીડિયો કર્યો રેકોર્ડ। વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિથી અમેરિકાના ન્યૂયોર્કમાં સર્જાઈ ટ્રાફિકની સમસ્યા। ટ્રમ્પને કારણે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને ગાડી છોડીને જવું પડ્યું ચાલતા। ટ્રમ્પનો કાફલો પસાર થતો હોવાથી ન્યૂયોર્કનો ટ્રાફિક બંધ કરાતા ફ્રાન્સ દૂતાવાસમાં જ જઈ શકી મેક્રોનની ગાડી। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અરબ દેશોના નેતાઓ સાથે કરી મુલાકાત। પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ પણ રહ્યા હાજર। ઇઝરાયલ અને હમાસ યુદ્ધને લઈને થઈ ચર્ચા। યુદ્ધ અટકાવવા માટે મળીને કામ કરવા પર મૂક્યો ભાર। પશ્ચિમ બંગાળમાં સતત વરસાદને કારણે વણસે સ્થિતિ। અત્યાર સુધીમાં વરસાદી આફતને કારણે 10 લોકોના મોત। રહેણાંક વિસ્તાર થયા જળમગ્ન। પૂર્વ અને પશ્ચિમ મેદનીપુર, દક્ષિણ 24 પરગણા સહિત અનેક જિલ્લામાં હજુ પણ વરસાદની ચેતવણી। મહારાષ્ટ્રનો મરાઠાવાડ વિસ્તાર થયો પાણી। ગોદાવરી નદીમાં પૂર જેવી સ્થિતિને કારણે નાસિકમાં વિકટ સ્થિતિ। અનેક લોકોનું કરાયું રેસ્ક્યુ। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે બંને નાયબ મુખ્યમંત્રીઓ પણ લેશે પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત। ફરી એક વખત ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું સોનું। IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,13,400ની આસપાસ। અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,14,400ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,04,850ની આસપાસ। વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ 37,336 રૂપિયાનો ઉછાળો। નિષ્ણાંતોના મતે વૈશ્વિક અનિશ્ચિતતા, ટ્રમ્પના ટેરિફ પ્લાન અને વેપાર યુદ્ધના ભયને કારણે સોનાને મળી રહ્યો છે સપોર્ટ। ચીન અને રશિયા જેવા દેશો મોટા પ્રમાણમાં ખરીદી રહ્યા છે સોનું, જેને કારણે સોનાની વધી માંગ। સોનાની સાથે ચાંદીની પણ વધી ચમક। IBJA અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 1,34,100ની આસપાસ। અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,35,300ની આસપાસ। ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સરેરાશ 48,035 રૂપિયાનો વધારો। અંબિકા નદીના પાણી ફરી વળ્યા બિલીમોરાના શિપયાર્ડ વિસ્તારમાં। આઈસ ફેક્ટરી વિસ્તારના આશરે 50થી વધુ ઘર પાણીમાં ગરકાવ। ઘર વખરીને નુકસાન, જળ જમાવડાથી લોકોને હાલાકી। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ડાંગના બાજ ગામની આસપાસના વિસ્તારમાં જળબંબાકાર। બાજ ગામની પ્રાથમિક શાળામાં જળ જમાવડો, શાળાની દિવાલ અને પાઠ્ય પુસ્તકોને નુકસાન। દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી બગાડશે વરસાદ। હવામાન વિભાગ અનુસાર 27 થી 30 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ। ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાય તેવી સંભાવના। આગામી 7 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની સંભાવના। અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદનું પૂર્વાનુમાન। 28 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। દરિયો બની શકે છે તોફાની। ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવના। ફૂંકાઈ શકે છે ભારે પવન। સતત બીજા દિવસે મહુવામાં વરસ્યો વરસાદ। બગદાણા, મૂળપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા। વડોદરાના કરજણના મિયા ગામે વરસાદ। શેરી ગરબા આયોજકો વરસાદના પગલે મુકાયા મુશ્કેલીમાં। પાણી ભરાવાને કારણે ખેલૈયાઓ થયા નિરાશ। અમરેલીના સાવરકુંડલામાં જામ્યો વરસાદી માહોલ। ભોકરવા, નાની વડાલ, લીખાળા, વીજપડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વાવેતર કરેલા પાકને નુકસાન જવાની શક્યતા। વરસાદ અટક્યાના 2 અઠવાડિયા કરતાં વધુ સમય થયો હોવા છતાં વાવ સુઈગામના અનેક વિસ્તારોમાં પાણી। વાવનું બાલુંત્રી ગામ હજુ પણ પાણીમાં ગરકાવ। શાળા સહિત અનેક ઘરો પાણીમાં ગરકાવ। બાળકોના અભ્યાસ પર અસર।
અમદાવાદના બર્થડે બોય મોડેલની ગાંધીનગર જિલ્લાની હદની કેનાલમાં હત્યા કરનાર સાયકો કિલર ઝડપાયો રાજકોટમાં. અગાઉ હત્યા અને લૂંટ જેવા 11 ગુનામાં જામીન મુક્ત થઈ વિપુલ પરમાર નામના સાયકોએ 11 મહિનામાં ફરી કરી હતી લૂંટ અને હત્યા. દહેગામથી પોલીસને હાથતાળી આપી રાજકોટ જિલ્લાના માંડા ડુંગરમાં છુપાયો હતો હત્યારો. ગુજરાત ફાર્મસી કાઉન્સિલે સભ્યપદથી દૂર કર્યા બાદ અંતે મોન્ટુ પટેલે ગુમાવ્યું અધ્યક્ષ પદ. 3 મહિનામાં નવા પ્રેસિડેન્ટ માટેનું ઇલેક્શન કરવા કેન્દ્ર સરકારે કાઉન્સિલના રજિસ્ટ્રારને લખ્યો પત્ર. અમદાવાદની 7 ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ મુદ્દે હજુ પણ અસમંજસ યથાવત. સલામતી મુદ્દે રચાયેલી પેરેન્ટ્સ કમિટીમાં સમાવવાની કેટલાક વાલીઓએ માંગ સાથે સ્કૂલ ખાતે વર્ગો શરૂ કરવાની કરી રજૂઆત. સ્ટાર્ટઅપ ક્રાંતિથી ભારતીય યુવા હવે જોબ સિકરના સ્થાને જોબ ગીવર બન્યાનો અમિત શાહનો દાવો. દેશમાં કાર્યરત 1,92,000થી વધુ સ્ટાર્ટઅપ, 1 લાખથી વધુ કાર્યરત યુનિકોર્નની ફૂલ વેલ્યુ 350 મિલિયનથી પણ વધુ હોવાનો સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી જાણકારી. નાગરિકો અને જનપ્રતિનિધિઓની વારંવારની ફરિયાદ બાદ સરકાર થઈ સક્રિય. અધિકારીઓને ફોન ઉપાડવા મહેસૂલ વિભાગે જાહેર કર્યો પરિપત્ર. જો ફોન રિસીવ ન કરાય તો વળતો જવાબ આપવો ફરજિયાત કરવાનો પરિપત્રમાં ઉલ્લેખ. ધારાસભ્ય અને સાંસદોના ફોન રિસીવ કરવા માટે જાહેર કરવી પડી ખાસ માર્ગદર્શિકા. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સૂચના બાદ ગુજરાતના 53,000થી વધુ વકીલોને વેરિફિકેશન ફોર્મ 30 દિવસમાં ભરી દેવા ગુજરાત બાર કાઉન્સિલે જાહેર કર્યો પરિપત્ર. સુપ્રીમ કોર્ટની ચેતવણી છતાંય ભૂતિયા વકીલોને શોધવા વેરિફિકેશનની પ્રક્રિયા દેશમાં માત્ર 50% જ થઈ પૂર્ણ. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 અને 9ની કામગીરી આખરે થઈ પૂર્ણ. નવજીવન એક્સપ્રેસ, એસી ડબલ ડેકર, ગુજરાત ક્વીન સહિત મુખ્ય ટ્રેનો ફરી એકવાર પ્લેટફોર્મ નંબર 8 પરથી થઈ દોડતી. રાજ્યભરમાં મચ્છરજન્ય રોગચાળાએ ઉચક્યું માથું. એકલા અમદાવાદમાં દૈનિક સરેરાશ 10 લોકો ડેન્ગ્યુ મેલેરિયાની ચપેટમાં. મચ્છરજન્ય બીમારીમાં આ વર્ષે અમદાવાદમાં નોંધાયેલા 1951 કેસમાંથી માત્ર 25% કેસ નોંધાયા સપ્ટેમ્બર મહિનામાં. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ મચ્છરજન્ય વકરી રહ્યો છે રોગચાળો. અમદાવાદમાં બ્લેક ફિલ્મ અને નંબર વગરના વાહનોના ચેકિંગની ટ્રાફિક પોલીસની ડ્રાઈવમાં 90% ટુ વ્હીલર તો માત્ર 10% જ કાર ચાલકો દંડાયા. છેલ્લા 20 દિવસમાં 2,250 વાહનો ડિટેઇન કરી અમદાવાદની 3 આરટીઓ કચેરીમાં વસૂલાયો 20 લાખનો દંડ. નવરાત્રીની મોજ વચ્ચે અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગની ડ્રાઈવ. નિયમ ભંગ કરતા 210 વાહનો ડિટેઇન. 6,50,000થી વધુનો વસૂલાયો દંડ. નંબર પ્લેટ વગરના વાહનો અને અધૂરા દસ્તાવેજો ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી. દિવાળી અને છઠ પૂજા સમયે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ધસારો રોકવા પ્રયાસ. સરસપુર બાજુ મુસાફરો માટે બનશે હોલ્ડિંગ એરિયા. સમય કરતા વહેલા આવતા મુસાફરો અહીં ટ્રેનની જોઈ શકશે રાહ. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આયુર્વેદ હોમિયોપેથી સ્નાતક વિદ્યાશાખાની બેઠકો પર બીજા રાઉન્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન. 28મી સુધી કરાવાશે નોંધણી. ચોઇસ ફિલિંગ તથા પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ. જીકાસ પોર્ટલ આધારિત સ્નાતક કક્ષાનો અંતિમ રાઉન્ડ સોમવારે પૂર્ણ. 3,14,251 વિદ્યાર્થીઓનો પ્રવેશ. પ્રવેશ રદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 10,000થી વધુ. વડોદરા આરટીઓ ટુ વ્હીલર, 4 વ્હીલર, 3 વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વર્ગના વાહનો માટે પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરોની ફાળવણી હેતુ ઓનલાઈન રી ઓક્શન કરશે શરૂ. 29 સપ્ટેમ્બરે બપોરે 4 વાગ્યાથી કામગીરી. ઉત્સવોમાં વ્યસ્ત અમદાવાદ મહાનગરપાલિકાની નોન ટેક્સ રેવન્યુમાં થયો મોટો ઘટાડો. ગયા નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં થયેલી 545 કરોડની આવક સામે ચાલુ વર્ષે 543 કરોડની આવક. બજેટના લક્ષ્યાંક સામે માત્ર ને માત્ર 15% થઈ છે આવક. 13 થી 15 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ. સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની યોજાશે 33 સ્પર્ધા. યુનિવર્સિટી સંલગ્ન 235માંથી 70 કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે ભર્યું ફોર્મ.
જીઆઈડીસીએ જાહેર કર્યા રાજ્યની 234 વસાહતોમાં ઔદ્યોગિક અને રહેણાંકની જમીનની ફાળવણીના નવા દર. અઢી વર્ષે જાહેર થયેલા જીઆઈડીસીના પ્લોટ ફાળવણીના દરમાં મહત્તમ 15% વધારો. પ્લોટ સિવાયના તમામ બહુમાળી શહેરના ફાળવણી દર રખાયા યથાવત. અમદાવાદના ખોરજ સહિતના 7 જીઆઈડીસીમાં ફાળવણી દર ન કરાયા જાહેર. અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગની નોન ટેક્સ રેવન્યુ આવકમાં આંશિક ઘટાડો. છેલ્લા 6 મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 271 કરોડ રૂપિયાથી વધુની આવક. સૌથી વધારે 177 કરોડ રૂપિયાની આવક પ્લોટમાંથી. 31 ડિસેમ્બર સુધીમાં વેરાની રકમ જમા કરનાર કરદાતાને વ્યાજ માફી આપવાનો આવકવેરા વિભાગનો નિર્ણય. કરદાતાઓ પર વ્યાજનું ભારણ ન આવે તે માટે અપાઈ વ્યાજ માફી. 31 ડિસેમ્બર સુધીમાં રકમ ન ચૂકવે તેને બાકી વેરો કાઢ્યાના પહેલા દિવસથી જ ગણવામાં આવશે વ્યાજ. જાહેરમાં ગંદકી કરતા એકમો સામે અમદાવાદ મનપાની કાર્યવાહી. ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે 213 એકમોમાં કરી તપાસ. 72ને નોટિસ. 5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું તારણ. ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફ દરને કારણે ભારતની માળખાકીય સુવિધાઓ વિકસાવવાની ગતિ ઉપર પડી શકે અસર. સમગ્ર દક્ષિણ એશિયામાં ટેરિફ દરની થઈ શકે છે વિપરીત અસર. વિપરીત સ્થિતિમાં ભારતને ગણાવી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક. પ્રધાનમંત્રી આવાસે સવારે 11 વાગ્યે યોજાશે બેઠક. અનેક મહત્વના મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય. જીએસટીના સ્લેબ ઘટ્યા બાદ મળી રહી છે પહેલી કેબિનેટ બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે થઈ મીટિંગ. નર્મદા યોજનાના જૂના પ્રશ્નો અને બાકી લેણા અંગે બેઠકમાં થઈ ચર્ચા. મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા કરવા સીએમ દિલ્હી ગયા હોવાની અટકળોનો ઉડ્યો છેદ. શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ. આજે માં ચંદ્રઘંટાની આરાધનાનો અવસર. મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ. ખેલૈયાઓ ફરી ગરબાની ધૂમ મચાવવા તૈયાર. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા પાવાગઢમાં. ખાણીપીણીના સ્ટોલ અને રેસ્ટોરન્ટમાં હાથ ધરી તપાસ. ઠંડા પીણાની એક્સપાયરી ડેટવાળી બોટલો કરાઈ જપ્ત. અખાદ્ય ચીજ વસ્તુઓનો સ્થળ ઉપર જ કરાયો નાશ. બહુચરાજી નગરપાલિકાની નવરચનાની કવાયત તેજ. 6 વોર્ડમાં કરવામાં આવશે રચના. 6 વોર્ડમાં 24 પૈકી 12 બેઠકો મહિલાઓ માટે રાખવામાં આવશે અનામત. તાજેતરમાં બહુચરાજી ગ્રામ પંચાયતને મળ્યો છે નગરપાલિકાનો દરજ્જો. પંચમહાલના ગોધરા પોલીસ મથકમાં ટોળાએ કરેલા હોબાળાના સીસીટીવી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પોતાના ફોલોવર્સ વધારવા તરકટ રચ્યું. ઝાકીર જભા સીસીટીવીમાં આક્રોશિત દલીલ કરતો દેખાયો. ફૂટેજમાં પોલીસે કોઈ માર ન માર્યાનો ખુલાસો. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા આરોપીએ સગીરાને ભોળવીને કર્યો દુષ્કર્મ. ઘટના બની અમદાવાદના ઈસનપુર પોલીસ વિસ્તારમાં. 22 સપ્ટેમ્બરે પિતાએ નોંધાવી ફરિયાદ. હસન અલી અને વકાસ શેખ વિરુદ્ધ ગુનો દાખલ. હસન અલી ઝડપાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના માણસામાં એપીએમસીના નવા કાર્યાલયનું કર્યું લોકાર્પણ. માણસા એપીએમસીમાં સરદાર પટેલની પ્રતિમાનું કર્યું અનાવરણ. નવનિર્મિત વિદ્યાસંકુલનું કર્યું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પૈતૃક ગામ માણસામાં કુળદેવીના કર્યા દર્શન. બીજા નોરતે કુળદેવી બહુચર માતાજીની કરી પૂજા. દર વર્ષે અમિત શાહ પોતાના કુળદેવીના દર્શને પરિવાર સાથે આવે છે માણસા. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ અને સ્ટેટ જ્યુડિશિયલી એકેડેમીએ યોજી આર્બિટ્રેશનલ લો કોન્ફરન્સ. કોન્ફરન્સનો ઉદ્દેશ મધ્યસ્થીના કાયદાના જ્ઞાનને વધુ ગાઢ બનાવવાનો. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે મધ્યસ્થીને જિલ્લાથી તાલુકા કોર્ટ સુધી પહોંચાડવાની દર્શાવી જરૂરિયાત. 7 વર્ષમાં છઠ્ઠી વાર ચોમાસું રહ્યું સામાન્યથી વધુ વરસાદવાળું. અત્યાર સુધી 39.35 ઇંચ સરેરાશ વરસાદ સાથે આ વર્ષે વરસી ચૂક્યો છે 7% વધુ વરસાદ. 2023ના વર્ષ સિવાય દર વર્ષે સરપ્લસ થયો છે વરસાદ. ખેડૂતોની સહાય માટે મહારાષ્ટ્ર સરકારે ₹1,300 કરોડથી વધુની રકમની કરી જાહેરાત. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૂરગ્રસ્ત વિસ્તારમાં મોકલી રાહત સામગ્રી. દવાઓ અને ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી. ભારે વરસાદના કારણે ઓડિશાના મલકાનગીરીમાં ધસી પડી જમીન. બોંડા ઘાટીમાં બેસી ગયો રોડ. સ્થાનિકો અને વાહન ચાલકોની વધી મુશ્કેલી.
હિમાચલ પ્રદેશમાં વરસાદી આફતનો કહેર યથાવત. સિરમૌરમાં બની દુર્ઘટના. યમુના નદીના તેજ પ્રવાહમાં તણાયા 3 યુવક. જોતજોતામાં નદીના પ્રવાહમાં થયા ગરકાવ. બેટિંગ એપમાં રોબિન ઉથપ્પા બાદ મંગળવારે યુવરાજસિંહની પણ 7 કલાક સુધી ઈડીએ કરી પૂછપરછ. અભિનેતા સોનુ સૂદ પણ આજે ઈડી સમક્ષ થશે હાજર. ફિલ્મ અને ક્રિકેટ સાથે જોડાયેલા અનેક દિગ્ગજો ઈડીની રડારમાં. અમેરિકાએ H-1B વિઝાની ફી વધારતા આઈટી કંપનીઓની ભારતમાં જ કર્મચારીઓને મોકલવાની તૈયારી. H-1B વિઝા પરની નિર્ભરતા ઓછી કરવાના અનેક આઈટી કંપનીઓના નિર્ણય બાદ અનેક ભારતીય કંપનીઓ તેમના કર્મચારીઓને અમેરિકાથી પાછા બોલાવે તેવી શક્યતા. H-1B વિઝાની ફીમાં વધારો કરી ઘર આંગણે જ ઘેરાયા ડોનાલ્ડ ટ્રમ્પ. ટેરિફ બાદ ઇમિગ્રેશન નીતિને બનાવેલા હથિયારને અમેરિકાના જ અર્થશાસ્ત્રીઓએ ગણાવ્યું જેનોફોબિક એજન્ડા સમાન. ટ્રમ્પના ગણપણથી અમેરિકન અર્થતંત્ર ડૂબવાની અને અમેરિકામાંથી પ્રતિભાઓનું પલાયન થવાનું નિષ્ણાતોનો મત. બલોચ વિદ્રોહીઓએ ફરી એકવાર જાફર એક્સપ્રેસને બનાવી નિશાન. જાફર એક્સપ્રેસના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા. અનેક સૈનિકોના મૃત્યુનો કરાયો દાવો. ખૈબર પખ્તુનવામાં પાકિસ્તાની સેનાની એર સ્ટ્રાઇક બાદ વિદ્રોહીઓનો વળતો જવાબ. ફ્રાન્સે અધિકૃત રીતે પેલેસ્ટાઇનને દેશ તરીકે આપી માન્યતા. ફ્રાન્સના 80થી પણ વધુ શહેરમાં ફરકાવ્યો પેલેસ્ટાઇનનો ઝંડો. છેલ્લા 1 દિવસમાં 4 દેશે પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આપી માન્યતા. તાઇવાનમાં વાવાઝોડા રાગસાની અસરથી તબાહી. અત્યાર સુધી 6 લોકોના મોત જ્યારે અનેક લોકો ઘાયલ. હજારો લોકોનું સુરક્ષિત સ્થળે કરવામાં આવ્યું સ્થળાંતર. ભારે વરસાદને કારણે તોફાની બની તાઇવાનની નદીઓ. હુઆલિયેન નદી પર બનેલો પુલ પાણીમાં વહી ગયો. ડ્રોનથી લેવામાં આવેલી તસવીરોમાં ચારે તરફ જોવા મળ્યો પૂરનો પ્રકોપ. રાગસ્તા તોફાને તાઇવાનના દક્ષિણી તાઇગુંગ અને પિંગતુંગ કાઉન્ટીમાં મચાવ્યો હાહાકાર. સ્કૂલ અને કાર્યાલય બંધ. તોફાનોના કારણે હવાઈ સેવા પ્રભાવિત. સેંકડો ફ્લાઇટ રદ કરાતા મુસાફરો રજડ્યા. સાઉથ અમેરિકાના ઇક્વાડોરમાં ડીઝલની સબસિડી બંધ કરાતા વિરોધ. પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા. ટ્રાફિક જામ થતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયું ઘર્ષણ. સબસિડી ફરી શરૂ કરવાની માંગ. રગાસા વાવાઝોડાના કારણે ફિલિપિન્સમાં ઠેર ઠેર તારાજીનો મંજર. 215 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. અનેક સ્થળે વૃક્ષો થયા ધરાશાયી. દરિયાકાંઠા વિસ્તારમાં અનેક ઘર ધ્વસ્ત. અનેક નાવડીને પણ નુકસાન. સુસવાટાભેર પવન ફૂંકાતા ફિલિપિન્સમાં વીજ પોલને નુકસાન. અનેક વિસ્તારમાં વીજળી ગુલ. હવામાન નિષ્ણાતોના મતે આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનશે રાગાસા વાવાઝોડું. ચીનના દરિયાકાંઠા સુધી વાવાઝોડું નબળું પડે તેવી સંભાવના. અમેરિકાના ટેક્સાસમાં ભગવાન હનુમાનજીની પ્રતિમાની સ્થાપનાને લઈ રિપબ્લિક નેતા એલેક્ઝાન્ડર ડંકને ઉઠાવ્યા સવાલ. હિન્દુ દેવતાની પ્રતિમાના નિર્માણ સામે ઉઠાવ્યો વાંધો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ડંકન સામે કાર્યવાહીની કરી માંગ. યુએનની 80મી વાર્ષિક સાધારણ સભામાં ભારત તરફથી બેઠકોનો દોર. વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર મૂકી પોસ્ટ. સમાન વિચારધારા ધરાવતા દક્ષિણી દેશો સાથે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક. ભારતે કરી અધ્યક્ષતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ફરી કરી શાંતિની અપીલ. રશિયા પર યુદ્ધ સમાપ્ત કરવા દબાણ વધારવા આંતરરાષ્ટ્રીય સમુદાયને કર્યો આગ્રહ. રશિયા પાસેથી યુરોપિયન દેશો તેલ અને પ્રાકૃતિક ગેસની આયાત પર રોક લગાવે તેવી કરી માંગ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારવા મામલે આપી સ્પષ્ટતા. બ્રાઝિલ પર સાધ્યું નિશાન. અમેરિકા ટેરિફ મારફત દુનિયાભરમાં પોતાની સંપ્રભુતા અને સુરક્ષા માટે કરશે કામ. યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત. રશિયા સાથે ચાલી રહેલા સંઘર્ષ પર થઈ વાતચીત. ઝેલેન્સ્કીનું નિવેદન, જો ટ્રમ્પ પોતાની વાત પર અડગ રહે તો ગેમ ચેન્જર સાબિત થશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં રશિયા અને યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ઉઠ્યો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કર્યું નિવેદન, જો લડાઈ ચાલુ રહી તો આગામી દિવસોમાં તણાવ વધવાની શક્યતા. દક્ષિણ યુક્રેનિયન શહેરના જાપારિજિયામાં રશિયન હુમલો. એક નાગરિકનું થયું મોત, 12 લોકો થયા ઘાયલ. ઘણી ઇમારતોને નુકસાન. ઘરોની બહાર પાર્ક કરેલી 12થી વધુ કારને નુકસાન.
દક્ષિણ ચીન પર હવે વાવાઝોડાનું સંકટ. તેશાન અને જાંજિયાક શહેરો વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકશે વાવાઝોડું. અત્યાર સુધી 3.5 લાખથી વધુ લોકોને ખસેડાયા સલામત સ્થાને. રશિયાના નોવોસિબિર્સ્કમાં પ્રાણી સંગ્રહાલયમાં લાગી આગ. અચાનક આગથી અફરાતફરી, દાઝી જવાથી 10 પ્રાણીઓના થયા મોત. નેપાળ સરકારના નવનિયુક્ત શિક્ષણ અને ટેકનોલોજી મંત્રી મહાવીરપુરની નવતર પહેલ. મંત્રાલયમાં જ બનાવી દીધું છે ઘર. ઓફિસમાં જ કરી દીધી છે ભોજન અને રહેણાંકની વ્યવસ્થા. સમય બરબાદ ન થાય તે માટે મંત્રીએ મંત્રાલયમાં જ રહેવાનો કર્યો નિર્ણય. ગરબા પંડાલમાં બિન હિન્દુની એન્ટ્રી પર મધ્યપ્રદેશમાં રાજકારણ યથાવત. ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માનું વિવાદિત નિવેદન. ગરબા પંડાલમાં બિન હિન્દુ ઘૂસે તો માર માર્યા બાદ પ્રશાસનને હવાલે કરવાની કરી વાત. બનાવટી નામથી મેળામાં દુકાન ચલાવનારની દુકાન હટાવાઈ. ઇન્દોરના કનકેશ્વરી મેળાના મેદાનમાં ધારાસભ્ય રમેશ મેંદોલાની તપાસ. મહેશ નામ રાખી ફિરોઝ નામના વ્યક્તિએ મેળામાં લીધી હતી દુકાન. હિન્દુ જાગરણ મંચે પણ કર્યો વિરોધ. મધ્યપ્રદેશમાં ગરબા પર ચાલતા રાજકારણની વચ્ચે રતલામ શહેરના મુસ્લિમ સમાજના કાઝીનો સમાજને પત્ર. હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે વિવાદ ન થાય તે માટે મુસ્લિમ સમાજના બાળકો કે યુવકોને ગરબામાં ન જવા અપીલ. નવરાત્રિને શહેર કાઝીએ ગણાવ્યું હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર. બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ એઆઈએમઆઈએમ પણ મેદાને. અઝદુદ્દીન ઓવૈસી ન્યાય યાત્રાના શરણે. કિશનગંજથી શરૂ થશે ન્યાય યાત્રા. ઓવૈસીની યાત્રા પર ભાજપનો પ્રહાર. ઓવૈસીની યાત્રાને ગણાવી બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવનારી. કોંગ્રેસના ઇતિહાસમાં પહેલીવાર પટનામાં વર્કિંગ કમિટીની બેઠક. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિ. બિહાર વિધાનસભા ચૂંટણીના મુદ્દે મંથન. વોટ ચોરી સહિત અનેક મુદ્દે મુકાઈ શકે છે પ્રસ્તાવ. પ્રશાંત કિશોરના આરોપને કારણે બિહારમાં રાજકીય ગરમાવો. બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ દાખલ કર્યો માનહાનિનો કેસ. 100 કરોડની રકમનો કર્યો દાવો. પ્રશાંત કિશોરનો દાવો, નોટિસનો અર્થ નથી ક્લીન ચીટ. ઉત્તરાખંડમાં સરકારી ભરતીની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ. પોલીસે હરિદ્વારમાંથી ખાલિદ મલિક નામના આરોપીને દબોચી લીધો. પરીક્ષા દરમિયાન ખાલિદે મોબાઈલમાંથી પેપરના 3 પેજ પોતાની બહેન અને પ્રોફેસરને મોકલ્યા હોવાનો ખુલાસો. એશિયા કપના સુપર 4 મુકાબલામાં ટકરાશે ભારત અને બાંગ્લાદેશ. બંને ટીમ એક મેચ જીતીને છે મજબૂત સ્થિતિમાં. ભારતે પાકિસ્તાનને જ્યારે બાંગ્લાદેશે શ્રીલંકાને આપી છે સુપર 4માં હાર. ડાંગ જિલ્લામાં મોડી રાત બાદ વરસાદે લીધો વિરામ. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં ઘટાડો. અંબિકા નદીની સપાટી 16 ફૂટ સુધી પહોંચી. કાવેરી અને પૂર્ણા નદીની સપાટી 10 ફૂટ સુધી પહોંચી. નદીઓની સપાટી ઘટતા પ્રશાસને લીધો રાહતનો શ્વાસ. સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારને પકડવા પોલીસે વેશ પલટો કરી રાજકોટના કાગદડીમાં 4 દિવસ રાખી વોચ. અડાલજમાં લૂંટ અને હત્યા કર્યા બાદ પોતાની બહેનના ઘરે જતો રહ્યો હતો વિપુલ. પ્રેમી પંખીડાઓને જોતા જ સાયકો કિલરનું મગજ ખરાબ થઈ જતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આયોજિત ગરબા મહોત્સવમાં આપી હાજરી. કેસરિયા ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી આયોજકો અને ખેલૈયાઓનો વધાર્યો ઉત્સાહ. ગૃહમંત્રી સાથે તેમનો પરિવાર પણ કાર્યક્રમમાં રહ્યો હાજર. અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા ભારતે રજૂ કર્યો પ્રસ્તાવ. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ લંડનમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ઔપચારિક રીતે રજૂ કર્યો. કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી આવૃત્તિ માટે ભારતે અમદાવાદને યજમાન શહેર તરીકે સ્થાન આપ્યું. સાણંદ જીઆઈડીસીથી અમદાવાદ એરપોર્ટ માટે હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવાની ચાલી રહી છે વિચારણા. 54 જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ અને અનેક ઉદ્યોગોના ઉદ્યોગકારો, ડિરેક્ટરો અને સિનિયર મેનેજમેન્ટના સભ્યોને વારંવાર એરપોર્ટ જવું પડતું હોવાથી ખાનગી હેલિકોપ્ટર સર્વિસ સાથે ટાઈઅપ કરવાની કવાયત શરૂ. ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબામાં સતર્ક રહેવું વધુ જરૂરી. વડોદરામાં પ્રિયા ટોકીઝ રોડ પર આવેલા શિશુ ગરબામાં આરતીના સમયે જ નીકળ્યો સાપ. સાપ દેખાતા શરૂઆતમાં દોડધામ બાદ સાપ પકડમાં આવતા જ ખેલૈયાઓએ લીધો રાહતનો શ્વાસ.